જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાથી। ચાલો જો અત્યારે સવારના ઉઠ્યા અને આપણે બધું કામ પરવારી ગયા। હવે રસોઈની તૈયારી કરીએ છીએ। જો મગ બાફવા મૂકી દીધા। એક સ્ત્રીને છે ને, એક સ્ત્રી હોય છે ને, એ જે રસોઈ બનાવી શકે છે, લોકોને જમાડી શકે છે, એને એટલી ખબર હોય કે આપણે કઈ વસ્તુમાં કેટલો મસાલો, ક્યારે કેટલો કયો નાખવો, વસ્તુને આપણે ધીમા તાપે ચોળવવી ત્યારે એ વસ્તુ સ્વાદિષ્ટ થાય છે। અને અમે જ્યારે નિરાતે ઘડીક બેઠા હોય, બપોરે આડા પડીએ કે સાંજે સૂઈ જઈએ ને, છતાં પણ અમારા મગજમાં છે ને એક જ વસ્તુ ચાલતી હોય છે કે સવારે શું કરવું। જો સાંજે સૂતા હોય તો એમ થાય કે ભાઈ સવારે ઉઠીને નાસ્તો શું કરશું, એ થઈ જાય ત્યાં પછી બપોરનું ટેન્શન, બપોરનું થાય ત્યાં રાતનું ટેન્શન। અને પહેલો પ્રશ્ન તો એ કે બનાવશું શું, એમાંય બધાના 10 જાતના ઓપ્શન હોય। પહેલો પ્રશ્ન તો શાકથી જ હોય કે શું શાક હશે। તમને એમ લાગે કે લેડીઝો આરામ કરતી હોય, સૂતી હોય કે બેઠી હોય તો એકદમ આમ રિલેક્સ હોય, શાંતિ હોય, એવું ક્યારેય હોતું નથી। એ ભલે હોય પણ એનું મગજ તો છે ને ચારે બાજુ ફરતું જ હોય કે અમે શું કરશું, શું બનાવશું, ક્યારે કયું કામ કરશું। સવારે કામ કરીએ, નવરા થઈએ એટલે બપોરનું ટેન્શન, બપોરનું પૂરું કરી દઈએ એટલે રાતનું, ને રાતે સૂઈએ તો સવારનું। આવી અમારી લેડીઝની લાઈફ છે, છતાં પણ સ્ત્રી કરે છે શું। રાધે રાધે।